ગાંડા અડધી આતડી કે તરસી અને અડધી કે ભૂખી મારો શ્રાપ છે આ મહેરિયા ગામમાં સાંભળ રબરી નહીં રહી કે એવો બાપાએ શ્રાપ આપી અને એમ કીધું મને તમે સમાધિ બેહાડજો બાઈને કે તમારે આવું છે કે રોકાવું છે તો રૂપાબા એવું બોલ્યા હતા કે પ્રભુ સ્વામીનાથ તમે જ્યાં હો ત્યાં હું ભેટી જાઉં ને ત્યારે માણસ એમ કહે કે ઝાલા બાપા શું પ્રમાણ આપશે આ સમાધિમાંથી જીવતા સમાધિ લે છે પ્રમાણ શું ત્યારે બાપા એવું બોલ્યા હતા કે અમે જીવતા સમાધિ લઈ છે અને વીરપુર મારો અવતાર થશે લુવાણામાં મારું નામ જલારામ પડશે બાઈને કે તમારો અવતાર આટકોટમાં થશે તમારું નામ વીરબાઈ પડશે આપણે વીરપુરમાં ભેગા થશું અને જે કઈ ભક્તિ વિશેની આકાંક્ષા આપણી જે કઈ અધૂરી રહેશે એ આપણે વીરપુરમાં પૂરી કરશું ભગવાન ઠાકર જો કરવા જતો એ મહેરિયા આવા ઝાલા એ હાંભળ રબારીમાઈનો અવતાર જ્યારે સમાધિ લીધી ત્યારે ગામ મહેરિયા જગ્યાથી આથમનું હતું અને ત્યાર પછી અત્યારે જે ગામ છે ને એ જગ્યાથી દક્ષિણ ભાગમાં છે અમુક ટાઈમે જ્યારે વીરપુર જલારામ બાપાનો જન્મ થયો અને શ્રાપ માટે થઈ અને આ બધા માણસો ખૂબ એટલે કરગીલા હતા કુટુંબના કોઈ તમે આમાં જીવતા સમાધિ લો સાંભળ કુટુંબના માણસ અને તમારા કુટુંબના શ્રાપ તો યોગ્ય ન કહેવાય તમારે ક્ષમા કહેવું જોઈએ ક્ષમા આપવી જોઈએ દયા રાખવી જોઈએ ત્યારે બાપા એવું બોલ્યા હતા ઝાલા બાપા કે વીરપુર જલારામ નો અવતાર લઈશ અને આમ મોટો થાય ત્યારે મંડપ કરીશ મંડપ જ્યારે કરીશ ત્યારે તમામ સાંભળ કુટુંબને બોલાવીશ અને સાંભળ કુટુંબ વીરપુર બધા મળીને જો આવશે તો આ શ્રાપનું અહીંયા વીરપુર નિવારણ કરીશ આવું પૂજ્ય ઝાલા બાપા સમાધિ લીધા વખતે બોલેલા